નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા. આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. સંઘર્ષથી સફળતા સુધીની સફર અને મળવા જેવા માણસોમાં આજે આપણી સાથે સુરતના પટેલ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. સર, પહેલા તો આપનો પૂરો પરિચય દર્શક મિત્રોને આપશો. જી, મારું નામ જીગરભાઈ પટેલ છે અને બેઝિકલી હું સુરતથી બિલોંગ્સ કરું છું. સુરતના એક ઇન્ટરનલ ગામડું પૂણા કુંભારિયાની બાજુમાં છેડછા કોસમાળા નામનું એક 50-100 માણસનું ગામડું, ત્યાંથી હું બિલોંગ્સ કરું છું. અને ત્યાર પછી ભણવાના પર્પઝથી સુરત અમે શિફ્ટ થયા. મારું સ્કૂલિંગથી લઈને એજ્યુકેશન, જે પ્રાઇમરી એજ્યુકેશન છે, એ બધું ત્યાંની સરકારી શાળાઓમાં કર્યું. લગભગ સમજો તો એકદમ વિકટ પરિસ્થિતિમાં 1-2 કિલોમીટર ચાલીને સ્કૂલે જવાનું અને ત્યાંથી ભણતર પૂરું કરવું. આ રીતે લગભગ બધું શરૂઆત કરી. ત્યાર પછી 10મા ધોરણ સુધી ઇન્ટરનલ સ્કૂલોમાં ભણ્યા અને પછી વધારે એજ્યુકેશન લેવા માટે ત્યાં કોઈ એવી ફેસિલિટી ન હતી જે તે સમયે. એ માટે પછી વિચાર્યું કે આપણે સુરત શિફ્ટ થવું. એટલે ફાધર મધર સાથે અમે સુરત શિફ્ટ થઈ ગયા અને પછી સુરત સમજી લો ભાડાના મકાનમાં રહીને આ બધું ભણતર પૂરું કર્યું. 11-12 સાયન્સ ફિનિશ કર્યું. 12મામાં સદનસીબે ફેલ થયા અને ફેલ થયા પછી રીબાઉન્ડ કેમ કરવું, આ બધું લાઈફમાં જાણવા મળ્યું. હવે એ સમયે તો કેવું કે ભાઈ ફેલ થાય એટલે આજુબાજુના આખા ગામડાઓમાં બધા પૂછે કે યાર આ તો ફેલ થઈ ગયા. મજાક ઉડાવે બધા. ફેલ થઈ ગયા પછી પણ બાઉન્સ બેક કરીને કેરિયર બનાવવું, એ સમયે બધું નવું પણ હતું અને પેચીદું પણ હતું અને સમજો તો સંઘર્ષપૂર્ણ પણ હતું. પણ એમાંથી પછી પાછું ધૈર્ય ક્ષમતા ગુમાવ્યા વગર, મગજ ઉપર કંટ્રોલ ગુમાવ્યા વગર કઈ રીતે આપણે આગળ વધવું, એ બધું થોડું શીખવા મળ્યું. એમાંથી જ નવા રસ્તાઓ શોધતા ગયા. ફેલ થયા પછી અમે કોલેજમાં એડમિશન લીધું ડિપ્લોમામાં. ત્યાંથી મેં સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ પૂરો કર્યો. એ પૂરું કર્યા પછી નક્કી હતું કે આપણે એજ્યુકેશન ખૂબ ઊંચું લેવું, કારણ કે કેરિયર બનાવવું હોય તો આપણી પાસે એજ્યુકેશન પહેલા જોઈએ અને ફાઇનાન્શિયલી બેકઅપ જોઈએ. બિલકુલ. હવે આપણી પાસે જ્યારે ફેલ થયા ત્યારે બંને નહોતા. ના તો ફાઇનાન્શિયલ બેકઅપ હતો, ના તો એજ્યુકેશન હતું. બરાબર. કારણ કે ફેલ થયા એટલે સમજી લો ચેપ્ટર ક્લોઝ. પણ ધીમે ધીમે બધું કરતા ગયા અને ડિપ્લોમામાં એડમિશન મળ્યું. બરાબર. હવે સુરતથી મેં વલસાડ સરકારી કોલેજમાં એક એડમિશન લીધું ડિપ્લોમામાં. બરાબર. ત્યાંથી પછી 2 વર્ષનો કોર્સ ત્યાંથી પૂરો કર્યો. ત્યાર પછી નક્કી જ હતું કે આપણે હજી આગળ ભણવું જ છે. એ ડિપ્લોમામાં પણ અમારો મુખ્ય ટાર્ગેટ એવો હતો કે આપણે આગળ ભણવા માટે, એજ્યુકેશન લેવા માટે શું તૈયારીઓ એ સમયથી હોવી જોઈએ, એને ધ્યાનમાં રાખીને જ દરેક તૈયારીઓ. બરાબર. એવું નથી કે મારે કોઈ એક્ઝામમાં ફૂલ માર્ક્સ લાવી દેવાથી કામ થઈ જાય, નહીં. આગળ એડમિશન લેવા માટે શું પ્રિપેરેશન હોવી જોઈએ એ ધ્યાનમાં રાખીને જ હરેક કોર્સ મેં આજ સુધી પૂરા કર્યા છે. વેરી ગુડ. જેમ કે ડિપ્લોમામાં હતા ત્યારે ટાર્ગેટ એ જ હતો કે આપણે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, એટલે બેચલર ડિગ્રીમાં. બરાબર. બેચલર ડિગ્રીમાં એડમિશનના શું ક્રાઇટેરિયા છે એ ડિપ્લોમા બધી તૈયારી એ સમયથી જ, કારણ કે એક વખત આપણને ફિક્સ જ હતું કે આપણે કરી જ લેવું છે. 12મા ધોરણમાં ફેલ થયા છે પણ હવે આમાં ફેલ નથી થવું, આગળ કેવી રીતે વધાય એ બધું બધા એ લેવલના માણસો મળતા ગયા. બરાબર. પાસ થવા વાળાને પણ મળતા ગયા, ફેલ થવા વાળાને પણ મળતા ગયા, જે લોકો આગળ આવ્યા છે એવાને પણ મળતા ગયા કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં શું કરવું. એ લોકો બધાનું ખૂબ સાથ સહકાર આજની તારીખમાં પણ મળે છે, એ સમય પણ મળ્યા હતા. એ બધું કોઈ પણ વસ્તુ આપણે શીખીને નહોતા આવ્યા, બસ લોકોને પૂછીને જ આગળ આવતા ગયા. મતલબ એક મનની અંદર એક ફિક્સ કરેલું કે કરી લેવું છે, કઈ બી કોઈ પણ કરી જ લેવાનું. એ રીતે શું હતું કે ડિપ્લોમામાં ફિનિશ કરીને સીધું એન્જિનિયરિંગમાં કઈ રીતે એડમિશન મળે એ તૈયારીઓ ચાલુ કરીને એન્જિનિયરિંગમાં એડમિશન, ડિપ્લોમા પૂરું કરીને બી સિવિલ કર્યું, પછી બેચલર ડિગ્રી કરી સિવિલમાં. બરાબર. હવે એ સિવિલમાં
ડિગ્રી પૂરી કરી ત્યાર પછી પણ હજી ઉપર આગળ જવા માટે તમારે એજ્યુકેશનમાં બીજું શું હોવું જોઈએ એ વેરી બિગિનિંગ એ ત્યારથી પૂર્વ નક્કી જ હતું. તૈયારીઓ બધી જે તે વખતે ચાલુ. એ સમયથી જ ચાલુ હતી કે આપણે એડમિશન લેવા માટે શું ક્રાઇટેરિયા હોય બરાબર. અને શું ક્રાઇટેરિયા મુજબ એની તૈયારીઓ હોવી તૈયારીઓ જોઈએ. હોવી જોઈએ, રાઈટ. હવે સદનસીબે શું હતું કે હું જે કોલેજમાં હતો સુરત થી સમજી લો અહીંયાથી 250-300 કિલોમીટર દૂર નોર્થ મહારાષ્ટ્રમાં જલગાંવ એન્જિનિયરિંગ કોલેજ છે. ઓકે. એટલે હું ત્યાં ભણવા ગયો હતો. અમારા ડિગ્રી ત્યાં કરી. ડિગ્રી અમે ત્યાં કરવા ગયા. અમારે બરાબર. 5-7 મિત્રોનું ગ્રુપ હતું. ત્યાં હોસ્ટેલમાં રહીને ભણવાનું ત્યાં અમારું નક્કી થયું. બરાબર. કે એ સમયે ગુજરાતમાં કે સુરતમાં એટલી બધી કોલેજો નહોતી. સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી માટેની ડિગ્રીઓ માટે અમુક લિમિટેડ કોલેજો હતી. એમાં સીટ્સ પણ ડિપ્લોમા પછી માની લો. અને આ કયા વર્ષના કયા સમયની હું વાત વાત છે? કરું છું 2005-6 અને 7 માં મેં ડિપ્લોમા પૂરું કર્યું. અને 7 માં પછી મેં તરત એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. બરાબર. એટલે 7, 8, 9 અને 10 માં હું પાસ આઉટ થયો. બરાબર. 2010 માં પાસ આઉટ થયો. હવે શું હતું કે સુરતમાં ઘણી ખાટી કોલેજો હતી, એમાં પણ લિમિટેડ સીટો. બરાબર. 60 સ્ટુડન્ટને ઇન્ટેક હોય તો ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન વાળા માટે પાછી 6 સીટો જ હોય. ઓહો, એટલે બહુ અઘરું કામ ખૂબ અઘરું કામ કરતું હતું, ખૂબ લિમિટેડ હતું. એટલે સીધું અમે એડમિશન લીધું જલગાંવ. ઓકે. ત્યાં એક સારી કોલેજમાં એડમિશન મળ્યું અને ત્યાં અમે હોસ્ટેલમાં રહીને ત્યાં ભણ્યા. ડિગ્રી પૂરું કરી. ડિગ્રી પૂરું કર્યું. હોસ્ટેલમાં રહેવું એટલે કેવું છે કે ખૂબ ચેલેન્જ. બહુ કારણ કે ઘરે તો આપણે બધી સુખ સુવિધાઓ મળતી હોય, મમ્મીના હાથનું જમવાનું મળતું હોય, મજા આવે ત્યારે ઉઠવાનું, મજા આવે ત્યારે સુવાનું, અને ત્યાંનું આખું એક અલગ આખું સબ્જેક્ટ જ અલગ હતો. પણ હોસ્ટેલમાં હવે આપણે લાઈફમાં એટલું સમજ્યા છે કે જે પણ ચેલેન્જીસ આવે કે તમે એને નકારાત્મક તરીકે લો કે હકારાત્મક તરીકે લો. બિલકુલ. હવે નકારાત્મકને બિલકુલ જોયા વગર કે હોસ્ટેલમાં મળી જાય તો લિમિટેડ સોર્સમાં તમે કઈ રીતે સર્વાઈવ કરી શકો રાઈટ, એ બધું ત્યાં જ શીખવા મળ્યું. બરાબર. એકદમ મિનિમમ સોર્સમાં તમે હાઉ કેન યુ સર્વાઈવ. અને હોસ્ટેલ લાઈફ છે તો એ ખાસ કરીને એ સમયની હોસ્ટેલ લાઈફ કેવી હતી? એ સમયે હોસ્ટેલ લાઈફમાં કેવું હતું, એકદમ મિનિમમમાં મિનિમમ તમારી પાસે રિસોર્સ હતા અને એ રિસોર્સમાં અમારે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું, બરાબર, એ બધું ત્યાં અમે જોવા મળ્યું. ઓકે. તમે માનશો નહીં તો ત્યાં અમારે પીવાનું પાણી પણ જે હતું ને તે નળથી ભરી લેવાનું હતું. ઓકે. અંદર ઘણી વખત તો પેલી ફટકડી આવતી હતી. ઓહો. એ ફટકડી નીચે ડુબાડી રાખવાની, એ પછી સાફ થઈ એને ગાળીને પછી પાણી પીવું પડતું. ઓહો, એવી પરિસ્થિતિ. આવી પરિસ્થિતિ. આ જ પરિસ્થિતિમાં અમે એન્જિનિયરિંગ પૂરું કર્યું. ત્યાર પછી ત્યાં હવે સુરત થી હોય તો પછી જો પીવાની પાણીની આવી સમસ્યા હોય તો તે વખતે જમવાની ને બધી તો પછી વાત બધી તો વાતો ઘણી દૂર હતી. જમવામાં ને આમાં પછી કેવું હોય કે એક વખત આ તમારે કોઈ એજ્યુકેશન બાય ચાન્સ લેવું છે તો તમને જમવાનું શું ફેસિલિટી છે, લાઇટની શું ફેસિલિટી છે, પીવાના પાણીનું શું ફેસિલિટી છે, એ બધી સેકન્ડરી ફેઝ ઉપર લઈ જવી પડે. બિલકુલ, તમારો ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ. ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ. આ બધું ત્યાં શીખવા મળ્યું અને મેદાન પણ હતા અને એ બધું થયું પણ. આજના સમયે હું અહીંયા ખુરશી પર બેઠા બેઠા એવું વિચારું કે આ પરિસ્થિતિમાં કદાચ અત્યારે જીવવું હોય તો હવે શક્ય નથી. એ સમયે કર્યું. બરાબર. હવે શક્ય નથી એ શબ્દ જો અત્યારે આવ્યો તો એ જ બધી વસ્તુઓ એનર્જી આપે છે કે એ સમયે જે પરિસ્થિતિ હતી એ બહુ વિકટ પરિસ્થિતિ હતી તો અત્યારે તો આપણે આજે તો આજના તારીખમાં તો આપણે યુવાનોને જોઈએ તો આજે કોલેજ હોસ્ટેલોમાં પણ કેટલી બધી સુખ સુવિધા આજની તારીખમાં હોસ્ટેલોમાં પણ મળે છે. જી. આ સમયે અમારી પાસે જે પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિમાં અત્યારે અમે એવું માનીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ છે પેલા કરતા તો ખૂબ સારી છે, ઘણી સારી છે. એટલે હવે તો આપણે કરી જ શકવા જોઈએ. બિલકુલ. એટલે આ વસ્તુ અમે શું છે કે ત્યાં જે શીખ્યા એ બધું હવે આપણા કામ ધંધામાં એને અપ્લાય કરી રહ્યા છે. રાઈટ, રાઈટ. કે લિમિટેડ સોર્સમાં આટલું કર્યું તો લિમિટેડ સોર્સમાં તમે સારું કેવી રીતે આગળ કેરિયરમાં કામ કરી શકો. બિલકુલ. અને ડિગ્રી પૂરું કર્યું એના પછી તમે ડિગ્રી જે પૂરું કર્યું હવે એ જ સમયે અમારો ખૂબ ટાર્ગેટ હતો કે ભાઈ એટલું ડિગ્રી નું ભવિષ્ય એટલું નથી રહેવાનું જેટલું અત્યારે છે. બિલકુલ. આજે 5 વર્ષ પછી એજ્યુકેશન વધવાનું છે. એટલે ડિગ્રીના સમયથી જ અમે નક્કી કરી લીધું કે સારામાં સારી કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન તમને મળે. એટલે એ જ સમયથી અમે એક્ઝામની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. ઓકે. સારામાં સારી જેટલી એક્ઝામો હતી એ બધાના લિસ્ટિંગ અમે એ જ સમયે કરી દીધા કે આ એક્ઝામો તમે આપશો તો તમને આ કોલેજમાં એડમિશન મળશે. ઓકે.
આ એક્ઝામો આપશો તો તમને સરકારી આ સંસ્થામાં તમને કઈ કામ કરવાનો મોકો મળશે. બરાબર. આ એક્ઝામો આપશો તો તમે આ રેન્જની કોલેજોમાં તમને એડમિશન મળશે. આ બધા માટે અમે બધી તૈયારીઓ એ સમયથી કરીને એડવાન્સમાં એ બધી તૈયારીઓ કરી દીધી. અમને બેનિફિટ શું અમને થયો એ સમયે કે અમારી સાથે જે હોસ્ટેલમાં હતા એ બધા આખા ઇન્ડિયાના બધા અલગ અલગ મગજો ત્યાં ભેગા હતા. સારા પણ હતા, નેગેટિવ હોય, પોઝિટિવ પણ હતા, બધા જ હતા. તમે માનશો નહીં, મારી કોલેજમાં કોઈ સ્ટુડન્ટ, મારા ક્લાસમેટ, એ ભાઈ કોલેજમાં પણ ભણવામાં પણ નંબર 1 લાવતો હતો, સ્પોર્ટ્સમાં પણ નંબર 1 આવતો હતો, મારામારીમાં પણ નંબર 1 લઈ આવતો હતો. એટલે બધામાં નંબર 1, એટલે બધામાં નંબર 1. એ ભાઈની સાથે તમે વાત કરો, તમે એ ભાઈને કંઈક સબ્જેક્ટ આપી દો કે મારે આ એક્સ સબ્જેક્ટ પર વાત કરવી છે, તો એ તમને એનું અડધો કલાક તમને સારામાં સારું લેક્ચર આપી શકે. એવું એ ભાઈ નું માઇન્ડ હતું. પોતે બિહારના હતા. હવે એ ભાઈ પરથી અમને લાગ્યું કે આ જો આટલી બધી વસ્તુમાં માસ્ટરી મેળવે છે તો આપણે તો 2-3 વસ્તુમાં જ લેવાની છે, અને એ બધું ત્યાં શીખવા મળ્યું. એટલે આવા બધા સ્ટુડન્ટોની સાથે રહીને પણ એનામાંથી પણ ઘણું બધું ઇન્સ્પિરેશન આપણને મળે કે આ કરી શકે છે તો હું કેમ ન કરી શકું. એ સમયે ત્યાં જે હતા એ સ્ટુડન્ટો અમને એવા બધા મળતા હતા કે એ સમયે એ લોકો માસ્ટર્સ ડિગ્રીમાં એડમિશન લેવા માટે શું પ્રિપરેશન કરવાની એ લોકો ત્યાંથી જ ચાલુ થઈ જતા હતા. અને એવું પણ તમને કોલેજની અંદર ઘણા બધા એવા પણ મિત્રો હોય ને, આપણે ભણીને શું કરવાનું છે, શું એવા પણ હોય, કારણ એવા પણ હોય કોલેજની અંદર બધા પ્રકારના. આપણે અહીંયા સુરત થી બિલોંગ્સ કરતા હતા, હવે ત્યાં મહારાષ્ટ્રમાં જઈએ એટલે ત્યાં આખું કલ્ચર અલગ હતું. બધું જ કલ્ચર ટોટલ ડિફરન્ટ. ત્યાંનું લાઈફસ્ટાઈલ થી લઈને, ત્યાંનું વાતચીત થી લઈને, ત્યાંની રહેણી કહેણી થી લઈને બધું જ ડિફરન્ટ. તમે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં, કાશ્મીર થી લઈને નીચે સાઉથમાં, નીચે કન્યાકુમારી સુધીના, આ બાજુ ગુજરાત થી લઈને આ બાજુ નોર્થ ઇસ્ટ ના 4 ડિરેક્શનના હિન્દુસ્તાનના તમામ લોકો ત્યાં અમારી સાથે રહેતા હતા. એટલે મતલબ બધા પ્રકારનું નોલેજ તમને ત્યાં આગળ બધું જ અમને ત્યાં મળતું હતું. બરાબર. અને પછી જે ધીરે ધીરે કરીને તમે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હવે એડમિશન લેવું હોય તો શું તૈયારી હોવી જોઈએ ત્યાંથી જ શીખવા મળ્યું. બરાબર. મને કદાચ એવું લાગે તો ઘરે હોતે તો કદાચ આ વસ્તુ મને નહીં ખબર પડે. રાઈટ. ત્યારથી જ શીખવા મળ્યું કે આ રીતે એક્ઝામ આપશો તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન, અને પછી તમારે એમાં પછી એના પછી આગળ તમે ફિલ્ડ તમે ચૂઝ કરી. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એન્જિનિયરિંગ ફિનિશ થયું, બિલ્ડિંગ સિવિલ એન્જિનિયરિંગમાં. ત્યાર પછી માસ્ટર્સમાં અમે સુરતની એટલે હિન્દુસ્તાનની કોઈક સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ, તમે નામ સાંભળ્યું હોય, આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ, આ બધા હિન્દુસ્તાનની સારામાં સારી યુનિવર્સિટી છે. એમાં અમને સુરત એનઆઈટીમાં એડમિશન મળ્યું. એના માટે જે એક્ઝામ હતી બધી, એના માટે તો બહુ બધી પૂર્વ તૈયારી તમારે કરવી પડે, ત્યારે તમને ત્યાં એડમિશન એક્ઝામ બધી ક્રેક કરવી. એ બધી અમે ક્રેક કરી. ત્યાર પછી અમને એડમિશન મળ્યું. એ એડમિશન થી સુરત એનઆઈટી થી મેં માસ્ટર્સ કર્યું પ્લાનિંગમાં. વેરી ગુડ. પ્લાનિંગ એટલે બિલ્ડિંગ ડિઝાઇન લઈને એમાં અર્બન ડિઝાઇન, ટાઉન પ્લાનિંગ સુધીનું અમારી પાસે એજ્યુકેશન ત્યાંથી મળ્યું. રાઈટ. હવે પેલી જે કોલેજ હતી ડિગ્રી એન્જિનિયરિંગની, એમાં અને આ કોલેજમાં એટલો બધો લાંબો ફરક હતો. પેલી એક સામાન્ય કોલેજ હતી, જેમાં દરેક પ્રકારના લોકો હોય હતા. આ જે હતી એ ખૂબ હાઈ લેવલ સાઉન્ડ કોલેજ. રાઈટ. એટલે આની અંદર ટોપેસ્ટ વિદ્યાર્થીઓ, બધા સ્ટુડન્ટ્સ એમાં અમારી આજુબાજુ રહેતા હતા. રાઈટ. હવે આ બંનેમાં જે ફરક હતો એમાં એક જ વસ્તુ જાણવા મળી કે બંનેના બુક્સ સરખા, કે આ લોકો પણ આ ચોપડી વાંચે છે તો અમારે પણ એક ચોપડી વાંચીને એક્ઝામ આપવાની. પણ એ સંસ્થાનો જે માહોલ, એટલે તમારી સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર નો શું માહોલ હોવો જોઈએ, કે શું ભજન છે લાઈફમાં, એ અમને ત્યાં શીખવા મળ્યું. એ જ કોલેજ, એ જ સ્ટુડન્ટ્સ, એ જ બેન્ચીસ, એ જ ચોપડા, પણ એ માહોલ એટલો બધો અલગ, માહોલ જ ચેન્જ થઈ ગયો ત્યાં. માહોલ, એ માહોલ ચેન્જ થી લાઈફ પર શું અસર થાય એ જો જાણવું હોય, માઇન્ડ ઉપર આ માહોલ જ આખો ડિફરન્ટ હતો. બુક્સ એ સબ્જેક્ટ, પણ એનું જે એટમોસ્ફિયર હતું, એમ્બિયન્સ હતું, એ ટેકનિકલ એમ્બિયન્સ. કોઈ બીજી કોઈ ભણવા ગણવા કે ટેકનિકાલિટી સિવાય બીજો કોઈ સબ્જેક્ટ ચર્ચા, સ્ટડી સિવાય નહીં કોઈ, મતલબ ત્યાં આગળ કોઈ ટાઈમ પાસ નહીં આવતું જ નહોતું. ત્યાં જે અમે ભણ્યા એ ત્યાં એવો સબ્જેક્ટ હતો માસ્ટર્સમાં કે તમારે
લેક્ચર એટલા હોય એના કરતા વધારે પ્રેક્ટિકલ હોય. યસ, તમારે જાતે જ પ્રોજેક્ટો તૈયાર કરવાના, જાતે જ તમારે સર્વે કરવાનો, જાતે જ તમારે ઓફિસોમાં જવાનું, જાતે જ તમારે ઇવન તમારે એક્ઝામ લેવા માટે સાહેબ પણ તમારે જાતે ઈમેલ કરીને બોલાવવા પડે, હિન્દી ઈમેલ કરવો પડે કે સાહેબ મારી એક્ઝામ લેવા માટે તમે આવશો. અચ્છા, એટલે એ બી તમારે ચૂઝ તમારે જાતે ચોઈસ કરવાનું. અરે વાહ, કે તમારે એટલે તમને એ બધી વસ્તુઓ માટે તો તમારે કેટલું બધું પ્રિપરેશન કરવું પડે કે કયા ટીચરને આપણે બોલાવીશું જે આપણને. જી, અમને ત્યાં બીજું શીખવા મળ્યું કે આ જે વસ્તુ હતી, ઘણા લોકો એમ કે ભાઈ આને તમારી એક્ઝામ ક્યારે છે કોલેજમાં, એ જ વસ્તુ અમને આ બધું આવતું ને ત્યારે એનઆઈટી માં એવું હતું કે એક્ઝામ ને અમે ડિફેન્સ શબ્દ ત્યાં સાહેબ લોકો કહેતા. અચ્છા, ઓકે, કે ભાઈ તમારું આ સબ્જેક્ટનું ડિફેન્સ ની તૈયારી થઈ ગઈ. ડિફેન્સ એટલે તમારે કોઈક વસ્તુને ડિફેન્સ કરવાની છે. હા, એટલે અમે એની બધી ટ્રેનિંગ કેવી રીતે મેળવતા હોય, એ બધી તૈયારી છે કે નહીં. થીસીસ તમે લખ્યો અને માની લો તમે એક વર્ષ આખો થીસીસ લખ્યો, તમારું બધું સ્ટડી કરીને અને પ્રેઝન્ટેશન તૈયાર કર્યું, સાહેબને મેલ કર્યો કે સાહેબ તમે મારી એક્ઝામ લેવો, મારો આ સબ્જેક્ટ છે. ઓકે, સાહેબ ને ઇન્ટરેસ્ટ પડે તો એ તમારો એ સબ્જેક્ટ. અચ્છા, એમને બી પાછું એ લાગવું જોઈએ ને કે આ સ્ટુડન્ટને હું આપીશ તો હા મારે આની એક્ઝામ કારણ કે એમને બી પોતાની રિસ્પેક્ટ બધાના એકબીજાના લેવલ પર. યસ, રાઈટ. એટલે સાહેબ અમારા સાહેબ દિલ્હીથી અમે આવ્યા હતા, એમણે પછી એક્ઝામ અમારી કન્ડક્ટ કરી. ઓકે, હવે અમે જે એક્ઝામ આપતા તે અમારે એનઆઈટી માં એવું કહેવાય કે એને ડિફેન્સ એક્ઝામ શબ્દ ના હોય. ડિફેન્સ એટલે જે તમે એક કારણ કે એ લેવલ જ છે તો એ લેવલ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી, એક વર્ષ તમે ભણ્યા, એક વર્ષ તમે એમ ટોટલ 2 વર્ષનો કોર્સ હતો, પણ એક વર્ષ તમારે થીસીસ માટે થીસીસ લખવા માટે. તો એક વર્ષનું જે તમે થીસીસ લખ્યું એ એક્ઝામ ના દિવસે તમે એવું જ માનો કે ખોટું જ છે. ઓહો, હા, બધું ભૂલી જ જવાનું કારણ કે એ બધું વસ્તુ સાહેબ જે આવે એ તમે એમ કહો 2 + 2 = 4 નહીં, એ ખોટું જ છે. સાહેબ હવે કઈ રીતે 4 2 + 2 તો 22 પણ થાય. એટલે તમારે એને ડિફેન્સ કરવાનું, તમારે તમારું જે ખરું કર્યું છે એને પ્રૂવ કરવાનું છે કે આવું નહીં આવું. સાહેબ તમે કહો છો એ સામે સરના માઇન્ડમાં બી સેટ થવું જોઈએ, એને બી થવું કે ના રાઈટ છે. એને સાહેબ અમારા ત્યાં ડિફેન્સ કહેતા. ઓકે, એટલે આ વસ્તુ પરથી એવું જ શીખવા મળ્યું અમને કે કોઈ પણ વસ્તુ હોય મતલબ નામુમકિન કોઈ વસ્તુ નથી. બિલ્ડિંગ નો પ્લાન બનાવીએ છીએ અને ક્લાયન્ટ પાસે જાય એટલે એ સીધું એમ કે આમાં આ બરાબર નથી, આ બરાબર નથી, ત્યારે પેલા સાહેબનું ડિફેન્સ કહેવાય. તમારે તમારી જે પ્લાનિંગ તમે કોઈ તમારે આજે અમારું બિલ્ડિંગ ડિઝાઇન નું કામ છે તો અમે જે પ્લાન બનાવ્યા હોય એ ક્લાયન્ટ પાસે 1 મહિનો પ્લાન બનાવવામાં લીધો અને એક દિવસ એમને મીટિંગ અરેન્જ કરી. એ જયારે ઓફિસે આવે મીટિંગ કરવા માટે ત્યારે કે આ રૂમ તો બરાબર નથી લાગતો અને આમ કરી દો, આ કિચન અહીંયાથી આમ કરી દો. એ દિવસે અમને પેલા સાહેબનો શબ્દ યાદ આવે કે અહીંયા ડિફેન્સ કરવાનું છે મારે, કે તમે જે આપ્યું છે ખોટું જ છે પણ મેં આપ્યું છે તો મારી પોતાની સેલ્ફ કોન્ફિડન્સ શું કહે છે ને આ સાચું છે તો મારે એને સાચું ઠેરવવાનું. યસ, કઈ રીતે છે એ તમારે એના માઇન્ડ ની અંદર સેટ કરવું. આ બધું એજ્યુકેશન સિસ્ટમ થી માઇન્ડ ગેમ જે છે એ ત્યાંથી શીખવા મળ્યું. રાઈટ, રાઈટ. કે ડિફેન્સ કરીને કઈ રીતે કેરિયરમાં, કારણ કે આજે તમે જો તો ઘણા બધા મિશનો માટે જયારે આર્મી કે આતે જતા હોય એ લોકો માટે એક મિશન હોય છે, તો આ પણ એક તમારું એક મિશન છે. આ બધા એક નાના નાના ટાસ્ક જ છે. હવે ઘણી વખત બિલ્ડિંગ ડિઝાઇન નું કામ કરીએ તો પ્લાન બનાવે એટલે ઘણી વખત કેવું થાય આપણી ફીસ દાખલા તરીકે ના ચૂકવી. ઓકે, એટલે આ એક અમારા પાસે આવ્યો એક એક્ઝામ નો થીસીસ નો સબ્જેક્ટ કે આને ફી નથી ચૂકવી, હવે આની પાસે કઈ રીતે લેવું. આપણે જઈએ એટલે એમ માની લો કે એમ જ માની લો કે તમે ગયા એ બધું તમે ખોટું જ કર્યું છે, ભૂલી જવાનું, ખોટું જ કર્યું છે એવું જ સામે વાળો તમારી સાથે વર્તન કરે. એ આ જે અમે ત્યાં એનઆઈટી થી ભણ્યા એ આ ત્યાં શીખવા મળ્યું, એ વસ્તુ અમે આજે અપ્લાય કરીએ છીએ. એજ્યુકેશન નું શું મહત્વ છે એ લોકોને, કારણ કે એ લોકોને બી ખબર હોય કે ભવિષ્યમાં શું થવાનું છે, આ લોકોને કેવી કેવી મુસીબતો આવશે એની પૂર્વ તૈયારીઓ, લાઈફની પૂર્વ તૈયારીઓ. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે આપણે માર્કેટમાં નીકળીએ એટલે એમ કે ઇન્ડિયાનું એજ્યુકેશનમાં તો કઈ ભલે વાર જ નથી, દમ જ નથી, ભણવાનું કઈ બીજું અને કામ કઈ બીજું, એને કઈ સિસ્ટમ સાથે કોઈ લેવા દેવા નથી. પણ મારો પોતાનો પર્સનલ અનુભવ એવું કે છે કે એજ્યુકેશન તમે લીધું પણ એનો ઉપયોગ તમે કઈ રીતે કરવાના, એટલે મીન્સ કે પહેલા લાઈફ ની અંદર તમારે ગોલ સેટ કરવો પડે, તમારે પોતાને શું કરવું છે અને એ પ્રકારનું જ એજ્યુકેશન લીધું, એ પ્રકારનું એજ્યુકેશન માંથી જે શીખ્યા એને તમારા કેરિયર બનાવવામાં શું મહત્વ. તમે હવે સિવિલ એન્જિનિયરિંગ જેને કર્યું કે ભાઈ એવું કઈ બિલ્ડિંગ બનાવવાના કે એન્જિનિયરિંગ ના સબ્જેક્ટ ને કે ફોર્મ્યુલા ને કોઈ મતલબ જ નથી. રાઈટ.
રાઈટ કે આ તમે ફોર્મ્યુલા ભણ્યા એ તમે ક્યાં લાઈફમાં યુઝ કરો ફોર્મ્યુલા તો સમયાંતરે ઘણા બધા વેરિએશન ઘણો બધો નવું આવતું જશે. NIT થી એડમિશન લીધું તે દિવસ અમને શીખવા મળે કે ફોર્મ્યુલા તમારું મગજ તેજ કરવા માટે છે, નહીં કે લાઈફમાં એનો કોઈ ઉપયોગ કરવા માટે છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો વોટેવર કે આનો લાઈફમાં ક્યાં ઉપયોગ પડે, તમારું મગજ એનાથી ખૂબ તેજ થાય છે ને પછી એ તેજ મગજથી તમે લાઈફમાં આગળ વધી કારણ કે એ બધી આ બધી ગેમ જીતવા માટેની એક પૂર્વ તૈયારી માઇન્ડને સેટ કરવા માટે મગજને તૈયાર કરવા માટેનો આ બધો જેને કિમિયો કહી શકાય કે કિમિયો કહેવાય. આ બધા આપણા જે પણ હિન્દુસ્તાનના જે પણ જેમણે ગણિતના સૂત્રો લખ્યા છે, વિજ્ઞાનની શોધો કરી છે, જે પણ કર્યું છે એ કંઈક આપણે આજે ભણીએ છીએ તો ખોટું છે એવું થોડું છે, બિલકુલ કઈ જ ખોટું જ નથી. અને એ લોકોએ બધું એચીવ કરીને એ લોકોએ પોતાનું પ્રૂફ કરીને સ્ટડીમાં મૂક્યું છે. ભણતરનો તમારો ડાયરેક્ટ ઉપયોગ ના હોય પણ ઇનડાયરેક્ટ ઉપયોગ શું છે મને આજે ફીલ થાય છે રાઈટ કે આ ઇનડાયરેક્ટ યુઝ છે. એટલે આપણી વાત એક અધૂરી રહી ગઈ. દાખલા કે અમે પ્લાન બનાવ્યો કે ક્લાયન્ટ ફી ના આપે, એ દિવસ અમને યાદ આવે કે ભાઈ આપણે ડિફેન્સ કરવાનું છે. અચ્છા કે ભાઈ એમ કે છે કે તમારું આ ખોટું કામ હતું એટલે મેં તમને આ પૈસા ના આપ્યા. એ દિવસે અમને સાહેબના શબ્દ યાદ આવે કે તમારે તમારી જાતને ડિફેન્સ કરીને તમારું કે એને કીધું ખોટું છે તો માની કેમ લેલો. અચ્છા ઓકે મેં કેમ બિલકુલ 100% ની વાત છે. કારણ કે તમે કર્યું છે તો તમારા માઇન્ડ થી તમે કર્યું છે રાઈટ. એની નજરમાં એ ખોટું છે કારણ કે એને તમને પૈસા નથી ચૂકવવા, એટલે નજરમાં ખોટું ને. ઘણી વખત કેવું કે તમે ડિફેન્સ ના કરો ને તો આપણે માનસિક રીતે જતો કરી દઈએ તો પછી ભાઈ ચાલો હવે તો લાઈફમાં 10 કરો તો 5 આવા મળે પણ એ શું કામ? ઓકે એક બી શું કામ જતું કરવાનું? એક દાખલો હતો ઓકે કે તમારે હારી કઈ રીતે જવું, નથી આપતા તો એ તમારા માઇન્ડ સાથે રમે છે. ઘણી વખત તો સાહેબ અમને ડિઝાઇન બનાવીએ છે 2 વર્ષ સુધી એ લોકો ફી નથી આપતા ને તમે એમ કહો ને સાહેબ અમારો ખર્ચો તો આપો, એ દિવસની એ લોકો રાહ જોઈને તમને એમ કે છે કે હા ચાલો તમારે કેટલો ખર્ચો છે, 100 રૂપિયાની સામે 20 રૂપિયા ખર્ચો છે એટલો 20 નો પૂરું કરો. અચ્છા તો આ બધી વસ્તુ ત્યાં શીખવા મળી કે ભાઈ શું કામ. તો આવા બધા જે કેસો કદાચ તમારી પાસે આવતા હોય તેમાં કઈ રીતે ડીલ કરો તમે એની? આ જ શબ્દ કે ભાઈ એમનો પૈસા આપવાની નાનત નથી તો અમારે પણ ફી લેવાની નાનત ના હોય તો એ જતું થાય. અચ્છા હા એ તો 100% ના હોય તો ના હોય પણ આપણે તો શીખ્યા છે કે ભાઈ તમે ડિફેન્સ કરો. ઓકે સામે વાળો તો તમને નથી આપવા એટલે તો ગમે તે પેતરાઓ રચવાનો છે. આ જ શબ્દમાં કે કોલેજમાં કે તમે જે કર્યું સામેવાળા જે સાહેબને અમે મેલ કરતા હતા એમ જ કહેશે કે ભાઈ તમારું 2 + 2 = 4 છે જ નહીં, ખોટું જ છે. બસ તમારે પ્રૂવ કરવાનું છે. પ્રૂવ કરો. એ દિવસે અમે જે પ્રૂવ કર્યું હતું કોલેજમાં એ વસ્તુ અમે અહીંયા પ્રૂવ કરીએ ચાલી રહી છે, અત્યારે કામ લાગે છે. આ એજ્યુકેશનનો શું ઇમ્પેક્ટ છે તમારા કેરિયરમાં? લોકો એમ કહે છે કે ભાઈ ભણતરનું કઈ મહત્વ હોતું જ નથી, તમારી આવડતનું મહત્વ છે. પણ આવડત પણ જરૂરી છે, ભણતર પણ એટલું જરૂરી છે અને બંને ભેગું હોય તો તમારું કેરિયર જરૂરી છે. આજે ખાસ કરીને વાત કરતા હોય કે આજના યુવાનો છે તો ઘણા બધા યુવાનો એવા હોય કે તમે જે રીતે કીધું કે તમારે સિવિલમાં જવું હતું તો એ ટાઈમે કઈ ફેમિલી તરફથી કોઈ એવી ફરમાઈશ કે ના તમે ડોક્ટર બનો કે એડવોકેટ બનો કે હા પણ આ કાર્યક્રમમાં શું હતું એ સમયે સિવિલ એન્જિનિયરિંગનો એવો હજુ એટલો બધો ગ્રોથ નહોતો થયો, પણ એવું અમને ખબર હતી કે દરેક વસ્તુ આવતીને જતી રહેશે પણ બાંધકામ એક એવો સબ્જેક્ટ છે લાઈફ ટાઈમ માટે લાઈફ ટાઈમ ચાલવાનો જ છે. તો એ જે છે એ જે તમે સિવિલ નો ચૂઝ કર્યું તમારી પોતાની ચોઈસ હતી કે ફેમિલી તરફથી? ના, એ મારી પોતાની. મારા ફેમિલીમાં કે આમાં આજ સુધી મારા ફાધર કે મધર કે કોઈ પણ આજ સુધી મારી કોઈ પણ કોલેજમાં એમણે પગ મૂક્યો નથી. ઓકે આજ દિન સુધી હું કઈ કોલેજ જે વખતે તમે સમજી લો કે સિવિલ ચૂઝ કરી તો ફાધર કે કોઈ એવું નથી કીધું કે ના તું આ એ લોકો કોઈ દિવસ મારી સાથે કોઈ એડમિશન લેવા આવ્યા નથી. બરાબર. એટલે એમને એટલો પૂરો ભરોસો તો હતો જ કે અમારો સાથ જે બી કરશે એ કઈની રીતે પરફેક્ટ કરશે. કોઈ પણ દિવસ એ લોકો મારી કોલેજમાં પણ નથી આવ્યા, કોઈ મારી સંસ્થામાં પણ નથી આવ્યા, કોઈ જગ્યાએ આવ્યા નથી. બધું જાતે જ બધું શીખ્યા છે, જાતે જ બધું કર્યું છે. બરાબર. અને અત્યારે હાલ કેટલા વર્ષથી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલ જે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો? હવે હું સમજો 2010 થી 2011-10 માં એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી માસ્ટર્સ કર્યું પ્લાનિંગમાં, જેમાં મેં બિલ્ડિંગ ડિઝાઇન શીખ્યા, મેં તમને કીધું અર્બન ડિઝાઇન શીખ્યા, ટાઉન પ્લાનિંગ શીખ્યા. મેં 2012 થી લઈને હું 2016 સુધી એક મોટી પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં હું પ્રેક્ટિસ માટે ગયો. ત્યાં હું જુનિયર તરીકે કામ કરતો હતો. અને ત્યાંથી હું 2016 ના દિવાળીની આજુબાજુના પીરિયડથી હું સાહેબને કીધું સાહેબ હવે મારે
પોતાનું મારું પોતાનું સેટઅપ કરવાનું પ્લાનિંગ કરું છું. રાઈટ. તે સમયે હું તો ત્યાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો. જુનિયર થી પછી જુનિયર થી હેડ સુધી મને 4.5 વર્ષમાં જે ત્યાં શીખવા મળ્યું એ મારી લાઈફમાં ખૂબ 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 સારું ત્યાં શીખ્યા. બરાબર. આજની તારીખમાં પણ એ બધી વસ્તુઓ ત્યાં શીખ્યા છે. એ બધાનો મને એવું લાગે છે કે મને આ વસ્તુ સેટઅપ કરવામાં હજી ઘણો સમય લાગશે. બરાબર. કારણ કે બધી વસ્તુઓ તમારે મેચ કરવાની છે અને બધી વસ્તુઓ લાઈફની અંદર અચીવ કરવાની છે. એ સમયે અમને એવું લાગતું હતું કે અમે ઘણું બધું શીખી લીધું છે 4-4.5 વર્ષ જોબ કરીને. બરાબર. કે બધું આવડી ગયું. પણ જ્યારે પોતાનું કરી છે ત્યારે કરવા આવ્યા ત્યારે ખબર પડી કે હજી તો ઘણું બાકી જે શીખ્યા હતા એ તો કંઈ હતું જ નહીં. રાઈટ. ત્યાં તો તમારે શું છે કે તમારે જે ઓર્ડર છે એ બધું ફોલો કરવાનું, ત્યાં સિસ્ટમ વોઝ સેટ. યસ યસ. કે ભાઈ આ સેટ કંપની રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કામ. રેગ્યુલેશન સેટ છે. તમારે સવારે આવવાનું, એ પંચિંગ કરવાનું, કામ ચાલુ કરવાનું, રાઈટ. ક્લાયન્ટને મળવાનું, ક્લાયન્ટને મળીને તમારા પ્લાન ચર્ચા કરવાની, મીટિંગો કરવાની, રાઈટ. અને આ બધી ચર્ચા. અહીંયા શું થયું કે તમારે પંચિંગ કરવા માટે મશીન ક્યાં લગાવવાનું ને એ પણ જાતે વિચારવાનું છે. રાઈટ રાઈટ રાઈટ. બિલકુલ. આ બધી માહોલ બનાવતા આજે પણ હજી તો શીખી રહ્યા છે. 2016માં અમે ત્યાંથી છૂટા થયો અને ત્યાર પછી સીધી નોટબંધી આવી ગઈ. બરાબર. 2016માં. હા, એટલે શરૂઆતમાં બી દિવાળીથી હવે સાહેબ હું રજા લઈશ એમ કરીને દિવાળીની રજા અને નોટબંધી આવી ગઈ. એટલે હવે આમાં તો માઇન્ડ પાછું પેલું થઈ ગયું. હા, એ માઇન્ડ પર ડિસ્ટર્બ થઈ ગયું. પછી પાછું શરૂઆત કરવી છે એના પહેલા જોલું કે ને કે સારા કામના 100 વિઘ્ન હોય તેની શરૂઆત તો ત્યાંથી થઈ ગઈ. પણ આપણે એવું વિચાર્યું કે 12માં ફેલ થયા જ હતા ને. હા, બસ એ વસ્તુ ત્યારે સીધું માઇન્ડ ઉપર તમારા કોઈ પણ તમારી લાઈફમાં બનાવ બને પોઝિટિવ કઈ રીતે લેવું. યસ યસ. આવું એક વસ્તુ મને પોતાને લાગે તો હું કહું છું બધાને પણ કે નકારાત્મક વસ્તુનો પણ પોઝિટિવ અપ્રોચ લઈને પોઝિટિવલી કેમ કરવું. રાઈટ. કે ભાઈ આપણે ત્યારે તો ફેલ થયા હતા, હવે આ શું છે, ઠીક છે, હવે જોયું જશે. બરાબર. એટલે ત્યાંથી ધીરે ધીરે કરીને ત્યાંથી પછી શરૂઆત કરી. અને અત્યાર સુધી આમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ? અત્યારે અમે જે ત્યાં હતા ત્યાં બધા અમારા બિલ્ડિંગ ડિઝાઇનના બધા કામો ચાલતા હતા. હું જોબમાં હતો ત્યારે. બીજા અર્બન ડિઝાઇનના સારા કામો કરતા હતા ત્યાં. ઓકે. અને ત્યાં જે હતો ત્યાં તો મને સમજો ગુજરાતના ખૂબ સારા કામોમાં કામ કરવાનો મને મોકો મળ્યો. ઓકે. ગુજરાતની મોટી અર્બન ડિઝાઇનના કામો અમે ત્યાં કર્યા. ધોલેરા ટાઉન પ્લાનિંગ સ્કીમ, ધોલેરાનું માસ્ટર પ્લાન, આ બધા પ્રોજેક્ટો, ધોલેરા સ્માર્ટ સિટી, એ બી તમારી પાસે? એનો હું વન ઓફ ધ મેમ્બર હતો. અરે વાહ, વેરી ગુડ. એ કંપનીમાં. ત્યાર પછી MIDC એટલે આપણે ગુજરાતમાં GIDC છે, મહારાષ્ટ્રનું MIDC, એમાં સારામાં સારી MIDC છે સિન્દ્રા બિલ્કિન. સિન્દ્રા બિલ્કિન MIDC નું પ્લાનિંગમાં કામ કરવાનો અમને મોકો મળ્યો. વાહ. ત્યાર પછી વાપીનો ડેવલપમેન્ટ પ્લાનમાં કામ કરવાનો મોકો મળ્યો. વાપીની ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાના કામમાં મોકો મળ્યો. વેરી ગુડ. સુરત સિટી બ્યુટિફિકેશન પ્લાનમાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યાર પછી GPCP SIR એટલે દહેજ ની આજુબાજુ બધું ડેવલપમેન્ટ થયું. એ દહેજનું બધું રેસિડેન્શિયલ ઝોનનું અમને આખા એરિયાનું પ્લાનિંગ કરવાનો મોકો મળ્યો. વેરી ગુડ. બધા ગુજરાતના મોટા અધિકારીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. બરાબર. આ બધા મોકા એક્સપિરિયન્સ, રિલેશનશિપ ને બધું પ્રોજેક્ટ પ્લાનિંગ આ બધું કઈ રીતે કામ થાય, એટલે તે સ્ટડી કરી અને સાથે પણ કઈ રીતે કામ થાય, નાના લેબર સાથે કોની જાણે કઈ રીતે ડીલ કરવી, એ બધી વસ્તુઓ શીખવા મળ્યું. આજની તારીખમાં પણ અમે આ બધી વસ્તુઓનો સારામાં સારો અનુભવનો ઉપયોગ કરી રહ્યા છે. વેરી ગુડ. ત્યાર પછી 2016માં અમે કંપનીની સ્થાપના કરી. ત્યાર પછી નોટબંધી આવી પડી, બધા વિઘ્નો તો ચાલો આવે અને જાય. એટલે એ તો એક વસ્તુ કે નેગેટિવ માઇન્ડ માંથી કાઢી જ નાખી છે, એટલે પોઝિટિવ જ ચાલવાનું છે. એટલે ત્યાર પછી અમે બિલ્ડિંગ ડિઝાઇનના બધા કામો સ્ટાર્ટ કર્યા. શું નામ છે તમારી કંપની? અમારી કંપનીનું નામ છે JGP કન્સલ્ટન્ટ. ઓકે. અને એ બિલ્ડિંગ ડિઝાઇનના કામો કરે છે અને અર્બન ડિઝાઇનના કામો કરે છે. બરાબર. એટલે અમે પ્રાઇવેટ અમારા ક્લાયન્ટ હોય છે અને બીજા બધા અમારા ગવર્મેન્ટ ક્લાયન્ટ હોય છે. ઓકે. એટલે ગુજરાત પૂરતું જ કામ કરો છો કે કોઈ બી જગ્યાનો? ના, ગુજરાત પૂરતું નથી કરતા, અમે બહારના પણ કામો કરીએ છીએ. ઓકે. અર્બન ડિઝાઇનમાં અમે સરકારી ટેન્ડરો ભરીએ છીએ, સરકારી ટેન્ડરો કોટ કરીએ છીએ. સરકારી ટેન્ડરો અમને કામ મળે એ પ્રમાણે પછી એ ટાઉનના કામો કરીએ છીએ. વેરી ગુડ. પણ એ ઘણા બધા કામો
કોન્ફિડન્શિયલ હોય છે, ઘણા બધા કામો પબ્લિક લબી હોય છે, મતલબીના હોય છે. બરાબર. એટલે આ બધા દાયરામાં અમે સરકારી ક્લાયન્ટ સાથે પણ કામ કરી રહ્યા છે, આજની તારીખમાં પ્રાઇવેટ ક્લાયન્ટો સાથે પણ કામ કરી રહ્યા છે, કોર્પોરેટ ક્લાયન્ટ સાથે પણ કામ કરી રહ્યા છે. બરાબર. બિલ્ડિંગ ડિઝાઇન થી લઈને અમે બિલ્ડિંગ ડિઝાઇન, ત્યાર પછી અર્બન ડિઝાઇન, ટાઉન પ્લાનિંગ, આ બધા કામો અમે આજે સક્સેસફુલી કરી રહ્યા છીએ. વેરી ગુડ, ખૂબ સારી બાબત કહેવાય. બિલ્ડિંગ ડિઝાઇન ની વાત કરતો, બિલ્ડિંગ ડિઝાઇનમાં અમે આજે જે કામો કર્યા છે એમાં લગભગ અમે છેલ્લા 5 વર્ષમાં 2016 થી લઈને હું વાત કરું તો 5-7 વર્ષમાં 20 થી 25 નેશનલ કે ઇન્ટરનેશનલ મેગેઝિનોમાં અમારા પ્રોજેક્ટો પબ્લિશ થઈ ચૂક્યા છે. વેરી ગુડ. સારા ડિઝાઇનના કામો અમે આજની તારીખમાં સક્સેસફુલી કરવાનો મોકો મળ્યો. તો એવું માનું છું કે તમને મોકો મળ્યો એ કદાચ લક બાય ચાન્સ હોઈ શકે, પ્રૂવ કરવું તો અમારું કામ છે. બિલકુલ 100%ની વાત છે. તમે મોટા કોઈ પણ ને કહો તો તમને એક વખત ઘણા બધા લોકોને મોકો મળે છે, પણ ઘણા લોકો મોકો પણ નથી લઈ શકતા, અને પણ મોકો મળ્યા પછી પણ એને ફૂલફિલ કરવું એ અઘરું કામ છે. હવે આપણી આજુબાજુના બધા જોઈએ તો તમે બસમાં બેઠા હોય તો તમે નીકળો ને એટલે હિન્દુસ્તાનમાં તમારી પાસે 3-4 ટોપિક હોય જેના પર લોકો ચર્ચા કરતા હોય. પોલિટિશિયન કે ભાઈ પોલિટિક્સમાં તો આમ છે તેમ છે, ઓકે, ક્રિકેટમાં તો આમ છે તેમ છે, ત્રીજું બોલીવુડમાં તો આમ છે. આમાં 90% ચર્ચા લોકોની બધી આ બધી ચાલતું હોય. અત્યારે આવે તો આ સોશિયલ મીડિયા બિલકુલ 90% ચર્ચા એટલે આ બસ ટાઈમ પાસ સિવાયનું બીજું લોકોને કંઈ સૂચતું નથી. આ બધી વસ્તુમાંથી પણ આપણે પોઝિટિવ શું લેવું? બોલીવુડ છે તો આપણે એમ માનીએ અમિતાભ બચ્ચન સાહેબ તો એમાં બાઉન્સ બેક પણ થયા, ટોપર પર પહોંચ્યા, ડાઉન પણ ગયા. એમને બી એમના લાઈફની અંદર ઘણું બધું સ્ટ્રગલ કર્યું, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. બહુ હાઈ લેવલ પર ગયા પછી પણ એમના માટે એક સમય એવો આવ્યો કે એમને પોતાને બી એમ થઈ ગયું કે યાર હવે હું શું કરું. આજુબાજુનો માહોલ છે, બિલકુલ જે તમારી આજુબાજુના સરાઉન્ડિંગ ચર્ચાઓ છે એમાંથી તમને સારું બધું શીખવા મળે. બિલકુલ. ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં પણ સચિન તેંડુલકર તો એમના આટલી બધી સેન્ચુરી, આટલું બધું નામ, પછી પાછું મેચ ફિક્સિંગમાં પણ નામ જોડી દે, કોઈ પાછું કઈ પણ નામ જોડી દે કે ભાઈ તો. અને કોઈ બી વ્યક્તિ જે સક્સેસ થયા છે તો એ લોકો પણ એમના લાઈફની અંદર તમે જોવા જાવ તો ઘણો બધો સેન્ચુરી માટે રમ્યા, હા ઠીક છે, બધું પણ એમાંથી જ બધું આપણને શીખવા મળે છે. એ જ રીતે અને ખાસ કરીને વાત કરતા હોઈએ તો આજનો જે યુવાન છે તો આજે તમે જો તો લાખો યુવાનો આજની તારીખમાં બેરોજગાર ફરી રહ્યા છે, વેલ એજ્યુકેટેડ. તો એમાં તમારી દ્રષ્ટિએ ખાસ કરીને શું કારણ હોઈ શકે? જુઓ, હું તમને કહું, બેરોજગાર ફરી રહ્યા છે, બેરોજગારી જેવું કોઈ દિવસ એક્ઝિસ્ટ કરતું જ નથી. ઓકે, આ તો તમે ધ્યાનમાં રાખો. તમારે ના કરવું હોય ને તો 1000 બહાના છે. બિલકુલ. તમારે કરવું હોય તો 110% તમે કામ તમને મળે. બિલકુલ. કારણ કે આજે કોઈના માટે એવું નથી કે બેરોજગાર મળી શકે, પણ એ પોતે પોતાના માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે. મગજનો ખેલ છે કે ભાઈ અમે બેરોજગાર છે, બાકી હું નથી માનતો કે આવું કોઈ જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે. બિલકુલ. તમે પણ તમને જે કામ મળે છે તમને એવું લાગે છે કે મને તો લાખ રૂપિયાનું કામ મળવું જોતું હતું, 5000 નું ક્યાં મળે? હા, એટલે એ થોડુંક એ જગ્યાએ તમારો ઈગો ઓલું કરવા જાવ તો એને બેરોજગાર જ વન ટાઈપ ઓફ કહેવાય. આ તો કરોડ રૂપિયાનું કામ મળતું હોય ને તમને 99 લાખનું કામ મળે તો તમારે બેરોજગાર માનસિક રીતે થઈ જાય, તમે થઈ જાય છે. બિલકુલ. નહીં, મને કરોડનું નથી મળ્યું ને હજી મારે પછી આપણે માર્કેટમાં એમ જોયું તો બેરોજગાર. હવે આજે તમે સમજી લો કે આટલા મોટા પ્રોજેક્ટો તમે ધોલારા જેવા પ્રોજેક્ટો કર્યા છે, મહારાષ્ટ્રના ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે, અને એના પછી તમારી પોતાની કંપની ચાલુ કરી અને તમારા કોઈ ક્લાયન્ટ આવે અને તમારું સમજી લો કે 5 લાખનો પ્રોજેક્ટ હોય, તમને એવું કીધું કે અમારે 2 લાખ સુધીનું બજેટ છે અમારું, તો એ કદાચ એવી રીતે હોય તો તમે એની અંદર તમે શું, તમારું શું માઇન્ડ કે તમે કેવી રીતે એને ટેકલ કરો? આ બધા વિષયો કેવા આવતા જ હોય કે અમારે આ રીતનું છે તો મને આ ફીમાં આ રીતે પરવડે એમ નથી. ઓકે, તો અમે શું કરીએ છીએ કે અમારે ટોટલ શું સર્વિસ અમે આપી રહ્યા છે એનું અમારી પાસે લિસ્ટ આઉટ હોય છે કે ભાઈ હું આ સર્વિસ આપીશ, આ સર્વિસ આપીશ, આ સર્વિસ. પછી એ પ્રમાણે ક્લાયન્ટ ને કે તમે આ કરશો તો આમાં આટલી 2 સર્વિસો કદાચ ઓછી કરવી પડે, કારણ કે મને પણ કદાચ ના પરવડે. બરાબર. એટલે બંનેને બંધ બેસતું કરીને આપણે જે પણ રસ્તો હોય. હા, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આમાં ખાસ કરીને જોતા હોય તો તમે જે રીતે આપણે સ્ટુડન્ટની વાત કરી તો સ્ટુડન્ટોને ઘણી વખત એવું કે આપણે વાત કરતા હોય કે એને સમજી લો કે ગ્રેજ્યુએટ થયેલો છે તો કોઈ પણ ફિલ્ડની અંદર એને માસ્ટર કરેલું છે, તો આજે સમજી લો કે તમારે ત્યાં જોબ માટે થઈને આવતા કોઈ સિવિલ એન્જિનિયર છે
બરાબર છે. તો એની રિક્વાયરમેન્ટ હશે કે મને 25-30 હજાર રૂપિયા સેલેરી મળે અને તમે 10 થી 15 હજાર સુધી આપો છો, તો એને એવું લાગે કે હું એન્જિનિયરિંગ કરીને આવ્યો છું, માસ્ટર કર્યો છે, તો હું 15,000 માં શું કામ કરું એમ. આ વસ્તુની તમને વાત કરું તો હું જ્યારે ભણતો હતો ત્યારે જ હું તો બધી નાની મોટી જોબ કરવાનું ચાલુ કરી દીધું. અચ્છા, એટલે સ્ટડીની સાથે પણ એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે, પૈસા માટે નહીં, શીખવા માટે. આજની તારીખમાં શીખી રહ્યા છે. બિલકુલ. આજની તારીખમાં અમને એવું લાગે છે કે આ પ્રોજેક્ટમાં તમને સારી વસ્તુ 4 વસ્તુ શીખવા મળશે, તો તમે એની સામે પછી ફી સાથે કેલ્ક્યુલેટ ના કરી શકો. રાઈટ. બિલકુલ. આ બધી ચોઈસ કરવી પડે, બધું નક્કી કરવું પડે, પછી તમે જ્યારે જોબ જોઈન કરી, આટલું બધું સ્ટડી કર્યા પછી હાઈ લેવલ ફર્સ્ટ સેલેરી શું હતી એમની? જો મેં જે જોબ કરી હતી ને, એ મારી ફર્સ્ટ સેલેરી તમને કહું તો 1200 રૂપિયા હતી. અચ્છા, 1200 રૂપિયા. ઓકે. અને એ ટાઈમે તમારું રિએક્શન શું હતું? પહેલી સેલેરી તમારા હાથમાં આવી ત્યારે તમારું અને ફેમિલીનું રિએક્શન શું હતું? 1200 રૂપિયા મારી સેલેરી હતી. તો હવે એ સમયે કેવું કે પૈસાનું એટલું ઇમ્પોર્ટન્સ નહોતું. ઓકે. મને 1200 રૂપિયા તો ઠીક છે, જે શીખવા મળ્યું છે એ તમારો પોતાના માઇન્ડ મેં તમને કીધું કે મારે ડિપ્લોમામાં તો ત્યારે જ નક્કી કે મારે ટાર્ગેટ આ જ છે. ઓકે, બરાબર છે. તમારો તો એક ગોલ ફિક્સ જ હતો કે મારે આમાં ટોપેસ્ટ બનવું છે, ટોપેસ્ટ જવું છે, ટોપેસ્ટ શીખવા વાળું જ આપણે કામ એમાં કરવું. બરાબર. પૈસા સાથે કોઈ એમાં મેટર જ નહોતો. બરાબર. એટલે ફેમિલી નું બી એવું કઈ નહીં ક્યારે કે 1200 રૂપિયામાં તું નોકરી કરે છે, એવું કોઈ નથી. જે સમયે મને 1200 રૂપિયા મળ્યા હતા એ મળતા હતા. ઓકે. અને તમે જ્યારે જોબ છોડી, જે જોબ કરી હતી એમાં તો 3-4 મહિના કામ કર્યું, તો એમાં કે ભાઈ હવે આવ્યું હતું તો તમને કઈ આવડતું જ નથી, તો એટલે ફ્રીમાં બી મતલબ ફ્રી કર્યું, એટલે શીખવા માટે થઈને કઈ ફ્રી. અને જોબ તમે જ્યારે છોડી ત્યારે લાસ્ટમાં સેલરી કેટલું હતું તમારું? જોબ છોડી ત્યારે આઈ થિંક 55 એવું કંઈક હતું. 55,000 1200 રૂપિયાથી લઈ અને 55,000. હા, 55,000. એ વચ્ચેનો સમયગાળો કેટલો હશે જોબમાં? 1200 રૂપિયાથી લઈને 55,000 કેટલા વર્ષ? 1200 રૂપિયાની જોબ હતી ને, હું ડિપ્લોમા કરતો હતો ત્યારે મારી હતી 2007 માં. ઓકે. અને 55,000 માં 2016 માં હું પહોંચ્યો ત્યારે હતી. બરાબર. એટલે સમજી લો સરાઉન્ડિંગ એક દાયકાની અંદર માણસની લાઈફ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. પણ એના માટે માઇન્ડની અંદર સંઘર્ષ. પહેલામાં મંથલી 55 સમથિંગ સેલેરી આવતી હતી, પછી બધું કપાઈ મૂકે ને બધું હતી. પછી જે શરૂઆત હતી તો એ સમય એવું છે કે 55-50 હજાર, એ સમય હું 2015-16 માં 50,000 સેલેરી સુરતમાં અમને મળતી હતી, તો ધેટ વોઝ વેરી પ્રીમિયમ કેટેગરી. ઓકે. અને તમે જ્યારે પાછી શરૂઆત કરી ત્યારે જો એવું વિચારીને કરતે કે ભાઈ 55 તો મળે છે, તો મને 60 નું મંથલી નહીં મળે તો હું કેવી રીતે મારે આગળ વધવું જ નથી, તો એ પછી પાછું શૂન્યથી. અચ્છા, તમે જ્યારે સમજી લો કે શરૂઆત કરી કંપનીની, તો તમારો જે પહેલો પ્રોજેક્ટ એ શું બજેટમાં હતો? પહેલો પ્રોજેક્ટ હતો એ સમજો તમે તો એ તો કઈક નાનું જ હતું. અત્યારે મને યાદ પણ 10,000, 20,000, 50,000. તો પણ અમે એમાં ખોટમાં ગયા હતા, એ તમને કહી દઉં. ઓકે. અમને મતલબ શરૂઆત 0 થી તમે સમજી લો કે શૂન્યથી શરૂઆત થઈ, સમજી લો. ઓકે. લગભગ ખોટમાં તો નહીં કે તમે ખાડામાં જ ગયા હતા. એટલે જે સમજી લો કે ઘરના નાખવાના થયા ટૂંકમાં. ઘરના એટલે એમાં સમજી લો કે ભાઈ એટલા બધા ખાડામાં ગયા કે હવે આજ દિન સુધી બધું સર્વાઈવ કરીએ છીએ. આટલું પહેલેથી. પણ એની અંદર હવે સમજી લો કે તમારી જગ્યાએ કોઈ બીજું હોય તો તરત નેગેટિવ થઈ જાય કે ના યાર આની અંદર તો 50-60 એવું વિચારે કે આપણે 12માં તો ફેલ થઈ ગયા તો પહેલામાં યસ, પણ તેમ છતાં આપણે આ લેવલ સુધી ભણ્યા છીએ, એટલે એ માઇન્ડ ની અંદર એ વસ્તુ સેટ કરી રાખી કે ફેલ થયા છે તેમ છતાં ભાઈ અહીંયા સુધી તો પહોંચ્યા જ છીએ, તો આમાંથી બી નીકળી જાય છે. બહુ મોટી વાત છે. બરાબર છે. ઓકે. ત્યાં નકારાત્મક વસ્તુ થાય તેને પોઝિટિવ કેમ લેવી, આ બધું જાતે જ શીખ્યા છે, જાતે જ શીખવાનું. ઓકે. ગામડે રહેતા પરિવારમાં કોણ કોણ હતું ત્યારે? અમારા પરિવારમાં જો ગામડામાં રહેતા ત્યારે તો બધું જોઈન્ટ ફેમિલી હોય, બરાબર. એટલે હું મારા દાદા દાદી હતા, ઓકે, મારા ફાધર, મધર, બીજા 2 અંકલ, આંટી, આટલું ફેમિલી હતું અમારું. અને તમારા ફાધર ના તમે એક જ? મારા ફાધર અને હું મોટો સન છું અને મારી બીજી નાની બેન છે, ઓકે, એ પણ આ રીતે જ ભણી. અચ્છા.
હું અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણ્યો છું. અત્યારે PhD માં પણ મારી બધી તૈયારીઓ ચાલી રહી છે. વેરી ગુડ. એન્જિનિયરિંગમાં તો ત્યારે મેં UPSC ની પણ એક્ઝામ આપી છે, સિવિલ સર્વિસ ની પણ એક્ઝામ આપી છે. વેરી ગુડ. આ બધું જ આપી ચૂક્યા છે અમે. એટલે કન્ટિન્યુ મતલબ સ્ટડી જે છે વર્ક તો ચાલુ છે જ, પણ સાથે સાથે સ્ટડી પણ કન્ટિન્યુ ચાલુ. એટલે એક વિદ્યાર્થી બનીને શીખવાનો જે પોતાનો જે હતો એ તો કન્ટિન્યુ ચાલુ છે. ત્યાર પછી આઉટ ઓફ ઇન્ડિયાની પણ બધી તૈયારીઓ ઘણી બધી અમે કરી ચૂક્યા હતા. એની પણ અમે IELTS, TOEFL આ બધી એક્ઝામ આવતી એ બધી પણ અમે આપી ચૂક્યા છે. એ પણ ક્રેક કરી ચૂક્યા છે. ફાઇનાન્સના હિસાબે ત્યાં જાય તો આટલા રૂપિયા જોઈએ, એ બધો પછી પત્તો ત્યાં જ સાફ થઈ જાય. એટલે હા, એક્ઝામ બધી ક્રેક કરી ચૂક્યા હતા. બરાબર. આટલું બધું સ્ટડી પણ હતી. અમુક એક્ઝામો ફેલ પણ ગયા છે. એમાં નવું શીખવા મળ્યું. UPSC ની એક્ઝામ આપી હતી તો નહોતા ક્રેક થયા. બરાબર. હા, પણ એનો મતલબ એવો ને કે તૈયારી નથી કરી. એટલે થતે તો કદાચ મે બી કદાચ રહી છે કે થોડા માટે હજી ડિરેક્શનમાં આગળ વધે. બિલકુલ. ત્યાર પછી NIT માં એડમિશન મળ્યું. એટલે આ બધું ધીરે ધીરે શીખતા ગયા. એટલે મને પોતાનો પર્સનલ અનુભવ તો એવું કે ભાઈ એજ્યુકેશન નો કોઈ મહત્વ જ નથી એવું જે લોકો કહે છે ને, એક બહુ અનએજ્યુકેટેડ વાત કરે છે. બરાબર. વિધાઉટ એજ્યુકેશન કદાચ હું પોતે આજે માનું તો કઈ ના કહી શકાય, કઈ ન હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. આજની તારીખમાં આ બધું ભણતરથી જ શક્ય બન્યું છે અને ભણતરથી જ તમારું આગળ વધે. ખાસ કરીને આજના યુવાનોને, આજના દીકરા દીકરીઓને તમારો શું સંદેશ હશે? એક સંદેશ કે ભાઈ લાઈફમાં બધા ચેલેન્જીસ આવતા રહે છે. જે દિવસે ચેલેન્જ આવે ત્યારે તમારા પાસ્ટમાં શું એનાથી મોટો ચેલેન્જ હતો એને યાદ કરો, એના વિશે વિચારો કે આ હતું તો આ તો એની સામે કઈ જ નથી. બરાબર. એટલે આપણે બધે વાર્તામાં વાંચીએ છીએ કે પેપરમાં વાંચીએ કે ભૂતકાળને ભૂલી જવો. હા, ભૂલીને ચાલો. જે દિવસે ચેલેન્જ આવે એ દિવસે તમે યાદ કરો જરૂરી છે કે આ વસ્તુ હતી તો આપણે સરળ કરી ગયા, તો આ વસ્તુ એનાથી નાની છે કે મોટી છે? બિલકુલ. અને જો એનાથી મોટી હોય તો નાના નાના એને 10 ટુકડામાં વિભાજિત કરી અને એ સમસ્યા જેટલું એને વર્કઆઉટ કરીને બેબી સ્ટેપ લઈને એને પૂરું કરો. આ રીતે કરો તો બધું જ શક્ય છે. મોટા મોટા બિઝનેસમેન, મોટા મોટા ઉદ્યોગપતિઓ તમારા મારા જેવા જ હતા અને આપણી સાથે ઉઠતા બેસતા હતા. એ લોકો પહોંચી શક્યા છે તો આપણે પહોંચી જ શકીએ. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કદાચ તમે આગળ વધો તો બધું જ શક્ય છે. તમે મોટા મોટા જેટલા પણ જુઓ, તમારી આજુબાજુના અમિતાભ બચ્ચન જોઈ લો, સચિન તેંડુલકર જોઈ લો, કે ભાઈ શાહરુખ ખાન જોઈ લો, કે નરેન્દ્ર મોદી સાહેબ, કોઈ પણ, બિલકુલ બધા કોઈ હતા જ નહીં. બિલકુલ. શૂન્યમાંથી સર્જન બધાએ કરેલું છે અને બધાએ સ્ટ્રગલ કરેલું છે. બધાની પરિસ્થિતિઓ, વિકટ પરિસ્થિતિઓમાંથી જ પસાર થયેલા થાય છે. શૂન્યમાંથી થાય એ જ બધા થયા છે. બિલકુલ બિલકુલ. સ્ટ્રગલ જરૂરી છે. સ્ટ્રગલ વગર, મહેનત વગર કઈ નથી. ખૂબ સરસ વાત કરી. આપણા બિઝી શેડ્યુલમાંથી આટલો બધો કિંમતી સમય તમે દર્શક મિત્રો માટે ફાળવ્યો, એના માટે અમે આપના આભારી છીએ. થેન્ક યુ. હમણાં વાત કરી રહ્યા છીએ જીગર સર જોડે, જીગર પટેલ. એમના ફાધર પણ આપણી સાથે જોડાયા છે. સર, પહેલા તો આપણું પૂરું પરિચય દર્શક મિત્રોને આપજો. મારું નામ ગુણવંતભાઈ પટેલ. બરાબર. હા. સર, તમે કેટલા સુધી ભણેલા છો? હું 8 સુધી ભણેલો છું, ગુજરાતી. હા. અને એ વખતનું શિક્ષણ કેવું હતું? સાહેબ, શિક્ષણ એટલે તો કેવું કે આપણે સ્કૂલે જતા કોઈ કહેવા વાળું નહીં મળે કે ભાઈ આ ભણવાનું તે ભણવાનું. એક દફતર સ્કૂલે લઈ ગયા, સાંજે મૂક્યું, એ સવારે લઈને જવાનું. હા. ત્યાર પછી ઘરના કામો કરવાના. ત્યારે ખેતી, બરાબર, એટલે અમને ખેતી કામ કરવાનું. બરાબર. આપણે ઘરમાં એ ગાય ભેંસો હોય તો એમને ચરાવવા લઈ જવાનું, એમની બધી કરવાનું. એ બધું અમે કર્યું. અને દૂર દૂર તો જે તે વખતે તમે ભણતા તે વખતે, અત્યારે તો કોલેજ બેગો કે આ તે કેવું બધું, એ ટાઈમે તેવું બધું ના કઈ નહીં સાહેબ. પગમાં ચંપલ પણ નહીં મળે. હા, બરાબર. સમજાય. થેલીમાં લઈને ચોપડીઓ લઈને જવાનું. જે તે વખતે તો પુસ્તકોમાં બી કઈ 2-3 ચોપડીઓ, બસ. અને પેલી પેન પાર્ટી ને બુક્સ ને પેન્સિલ હો ત્યારે, અને પેન નો બી એટલું બધું બહુ કઈ મહત્વ નહોતું ત્યારે.
ખૂબ અને જે તે વખતે તમે ભણતા તે ટાઈમે પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી? પારિવારિક પરિસ્થિતિ સાહેબ બહુ નબળી. અચ્છા. હા, જે અમારા માતા પિતા હતા એમણે અમને મામાને ત્યાં મોકલેલા. હા, અમારા ગામ એ સ્કૂલની પણ સગવડ નહીં, આ હું તમને કહું. અચ્છા. હા, એટલે મામાને ત્યાં અમે રહીને ભણ્યા. અને કેવું કે આટલો ત્યારે સંઘર્ષ કર્યો સાહેબ. નીતિ હો 2-3 કિલોમીટર રોજ જ અમારે ખેતરમાં જવાનું, આવવાનું, માથા ઉપર પેલો ઘાસનો ભાળો લેવાનું. હા, બધા જ કામો કર્યા, શાકભાજી ઉગાડ્યું. ખેતીવાડીમાં ખાસ કરીને કેવા પ્રકારની ખેતીવાડી જે તે વખતે થતી? જો સાહેબ, ડાંગર, ઘઉં, જુવાર, બરાબર, તે બધું ખેતરમાં થતું. તે કાપીને પછી અને જે તે કેરીમાં લાવતા. હા, નાના હતા ત્યારે ખેતીવાડીમાં દવાનો કેવો ઉપયોગ થતો? બિલકુલ નહીં. નેચરલ. આ જે પેલો આ રાખોડો આવતો ને સાહેબ, એની ઉપર કંઈક નાખતા, બરાબર, કંઈક થતું. તો બાકી એ સિવાય અમે નથી જોયું. અને ઘરમાં ખોરાક શું સૌથી વધારે, કઈ વસ્તુનો સૌથી વધારે ખોરાક લેવાતો ઘરમાં? હા, ખોરાક તો સાહેબ ત્યારે અમારે ત્યાં તો ઘઉંનું પ્રમાણ ઓછું, પણ જુવારનું પ્રમાણ અમારે વધારે. એટલે જુવારનો રોટલો અને શાક. અચ્છા. બરાબર. જુવારનો રોટલો ને શાક, કારણ કે બાજરી, જુવાર અમારે ત્યાં બધી વસ્તુ બહુ સારી વાત. ઘઉં એટલે કેવું કે એ અઠવાડિયામાં 2-3 દિવસ થતું એ ઘઉંની રોટલી. બરાબર. એટલે નવાઈની વાત હતી કે ભાઈ રોટલી એટલે મજા આવતી. ઘઉંની રોટલી એટલે તો મતલબ કહી શકાય કે હા, શું મળ્યું એવું, એક નવાઈ લાગતી એવું. ખાસ કરીને જીગરભાઈની વાત કરીએ તો જીગરભાઈને ભણવામાં તમારો સૌથી મોટો સિંહ ફાળો છે. તો જીગરભાઈ ભણવામાં કેવા હતા અને જે તે વખતે કેવી પરિસ્થિતિઓમાંથી તમારે એના માટે થઈને સ્ટ્રગલ કરવો પડેલો? હા હા હા, ભણવામાં તો સાહેબ એ લોકો સારું એવું એ લોકોની યાદ શક્તિ અને એ લોકોને ધગસ સારું હતું કે ભાઈ અમારે એમ કહેવું નહીં પડતું અને એ લોકોનું યાદ રાખતા. મારો દીકરો અને દીકરી, બરોબર, દીકરી છે એ બી બંને સાથે સાથે ભણવાનું એકબીજાના હરીફ હતા સાહેબ. અચ્છા. પણ બુદ્ધિ શક્તિ સારી એવી. હા હા, બરાબર છે. અને જે તે વખતે તમારી પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી જ્યારે છોકરાઓને ભણાવતા હતા ત્યારે? હા હા સાહેબ, 10 સુધી તો મારે વાંધો નહીં આવ્યો આ લોકોને. જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું આવ્યું ત્યારે તો ફાઇનાન્શિયલી બહુ બધી તૈયારીઓ કરી. જબરજસ્ત. તો એ સમય કેવી વિકટ પરિસ્થિતિઓ આવે? ને બીજી એક વસ્તુ સાહેબ, શું ભણાવવું ને શું કરવું એ મને બિલકુલ ખ્યાલ નહીં, અને અમારા કુટુંબમાં પણ નહીં. કેમ કે અમારા પેલા બાપ દાદાઓ અને અમારા માતા પિતાઓ ખેત મજૂર સાહેબ, કોઈ ભણેલું નહીં મળે. એટલે બધાને પૂછીને કે ભાઈ હવે શું કરવું. 10 પાસ કર્યું એટલે પછી સ્કૂલ વાળાએ કે તારા છોકરા છોકરી એમ કે બહુ હોશિયાર છે, એને આપણે સાયન્સ અપાવવું જોઈએ. સાયન્સ શું તે જ મને નહીં ખબર. છતાં પણ બધાનો સાથ સહકાર સાહેબ બહુ મળ્યો, આશીર્વાદ બહુ મળ્યો કે ભૂલાય એવો છે નહીં. હા, એ ઋણો હવે અત્યારે પણ મને યાદ છે. હું થોડું ચૂકવવાની કોશિશ કરું છું. આ એક બરોબર શું 10 સુધી કામ ભણાવ્યા, ત્યાર પછી અહીંયા શહેરમાં આવ્યો આગળ ભણાવવા માટે, ભાડાનું ઘર રાખ્યું. બરાબર. હા હા, ફીના પૈસાઓની તો સાહેબ છતાં પણ બધાનો સાથ સહકાર. આજે તમારા દીકરા તો બહુ મોટા બિલ્ડિંગ ડિઝાઇનર છે, તો હાલ તમને કેવું ફીલ થાય છે જીગરભાઈને જોઈને? હા, ઘણો આનંદ થાય. કે જે તે તમારી પરિસ્થિતિઓ હતી અને જે તમે કષ્ટ વેઠ્યા, દુઃખો વેઠ્યા, સ્ટ્રગલ કર્યું, અને આજે દીકરાઓ સરસ મજાની ઓફિસો લઈને બેઠા હોય તો જોઈને એક પિતા તરીકે આપણને સાથે ગદગદ ફૂલે કે ભાઈ અમારા ફાધરે અમારા માટે ઘણું કર્યું અને અમે જે કર્યું એ આજે એનો ફળ મળી રહ્યું છે. અચ્છા, તમારી દીકરી ક્યાં સુધી ભણેલી છે, એ હાલમાં શું કરે છે? હવે તો સાહેબ આ એક
વાત કરી તો હવે મને બાજુમાં જ એમણે બેસાડ્યો છે એ જ તમને દેખાતું હશે બરાબર કે પપ્પા અહીંયા બેસો તમે. બરાબર, એટલે અહીંયા જીગરભાઈની ખુરશી છે અને અહીંયા તમારી ચેર છે એની બાજુમાં તમે બેસો. એટલે તમારે નક્કી કોણ સાહેબ કે બિલકુલ, કારણ કે આજે ઘણી વખત આપણે જોતા હોઈએ તો આ એક તમારા સંસ્કારોની બાબત છે. કારણ કે આજે ઘણી વખત આપણે જોતા હોઈએ તો દીકરાઓ તો પપ્પાને એવું કહી દે મારી ઓફિસે નહીં આવતા, તમે બહુ મોટા મોટા ક્લાયન્ટો આવતા હોય, મારે બધા મોટી મોટી હસ્તીઓ આવતી હોય, તમે આવો તો તમને બોલવાની બી ખબર નથી હોતી. તો આ ખરેખર તમારા માટે બહુ ગૌરવની વાત છે અને ખરેખર આ તમારા સંસ્કારો છે કે જે તમને અત્યારે અહીંયા બેસવા માટે મળી રહ્યું છે. તો ખરેખર તમે ભાગ્યશાળી છો. અચ્છા, હવે આપણે દીકરીની વાત કરતા, તો દીકરી કેટલા સુધી ભણેલી છે અને એ હાલમાં શું કરી રહી છે? દીકરીએ આપણે આ સાયન્સ કર્યું 11 ત્યાર પછી એમણે મેડિકલ લાઈનમાં એમને મૂકી, એમાં ફિઝિયોથેરાપી કર્યું. હા, ફિઝિયોથેરાપી કર્યું અને ત્યાર પછી એમના માતા પિતાની શું ફરજ કે ભાઈ ભણાવવાનું. બિલકુલ, બેવને ભણાવ્યા, બેવને પછી કે સારું પાત્ર મળે તો એ ભણાવવાની અરે ભણાવવાની, બરોબર. તો પછી એમને ભણાવી. એ જમાઈ હતા તે ફાર્માસિસ્ટ હતા ને ઓસ્ટ્રેલિયામાં ભણતા હતા અને ત્યાં જ પછી પ્રેક્ટિસ કરતા હતા. તો પછી એ લોકો આજે 15-17 વર્ષથી બંને જણા ઓસ્ટ્રેલિયામાં છે. અને આજે ખાસ કરીને દીકરીને ભણાવવાની વાત કરતા હોય તો અત્યારે બી હાલ પણ આપણે જોઈએ તો ગામડાઓની અંદર દીકરીઓને પ્રાથમિક શિક્ષણ મળે છે 7મા 8મા ધોરણ સુધી, પણ આગળ દીકરીઓને ભણવા નથી મોકલતા. તો તમે જ્યારે દીકરીને ભણાવી તો એ સમય કેવો હતો અને એમના તમારો માતા પિતા તરીકે તમને ઘણી બધી જગ્યાએ સમાજનો પણ સામનો કરવો પડતો હોય કે આટલી બધી દીકરીઓને તમે બહાર કેમ ભણવા મોકલો છો, અત્યારે જમાનો ખરાબ છે, તો એ કેવી વિકટ પરિસ્થિતિ? બહુ અગત્યની વાત કરી સાહેબ. મને લોકો ગાંડો કહેતા. ગાંડો થઈ ગયેલો છે, પૈસા નથી ને આ પેલા આ બધું મેં જોયું છે સાહેબ. આ તો હાલ ગાંડો થઈ ગયેલો છે, આનથી આ બધું ડોક્ટર ને એન્જિનિયર કેમ બનાવવાનું એને ભાન નથી એમ કે સમજ્યા કેમ? આ રીતે બહુ પૈસા વાળાનું કામ છે અને હકીકત છે, એમાં કોઈ શંકા નથી. સમય તે સમય તો અત્યારે એ પરિસ્થિતિ બહુ જ વિકટ હતી સાહેબ. એક કેવું કે આપણે સાહેબ સફળતા મેળવવી હોય કે કંઈક કરવું હોય તો પાગલ થઈ જવું પડે, સમજી લો. બસ મને કઈ દેખાતું જ નહીં સાહેબ, સમજી લેજો. બસ મારે છોકરાઓને ભણાવવા છે, આપણી પાસે કોઈ એવું બીજું નથી કે એના ભણશે તો એનું ઓટોમેટિક પોતે ભણીને પોતે પોતાનું કેરિયર તો બનાવશે. એનો વિશ્વાસ તો હતો જ તમને. હા. એટલે હું અને મારી પત્ની બંને જણા પાગલ થઈ ગયેલા ને સાહેબ. બરાબર. જો સાહેબ આ બધી વાત ખાસ કરીને ગામડાની વાત કરતા હોય તો તમારા વાઇફ જે છે ખાસ કરીને ગામડા, તમે તો કદાચ હજુ ચલો એક વખત પોતાના દિલ ઉપર પથ્થર રાખી લો અને આ લોકોનો બધાનો સામનો કરી લો. એમની માતા તરીકે એમણે કેવો સપોર્ટ કરેલો દીકરીને ભણવા માટે થઈને? તમારે એમની જોડે બી કઈ સમજાવવા પડ્યા કે એ બી તમારા સપોર્ટમાં હતા? હા, મેં તમને કહ્યું ને હું કેમ પાગલ તેમ એ પણ પાગલ થઈ ગઈ કે ના. એટલે એમને પણ મનની અંદર નક્કી કરી લીધેલું કે મારે પણ મારા દીકરા. હું નોકરી કરતો સાહેબ, હું નોકરી કરતો, એ પણ સીવવાનું કામ કરતી તો ઘરે. બરાબર, સમજ્યા કે ઘર કામ પડતું આ છોકરાનું કરતું એટલે સીવવા બેસી જતી. હા, એટલે એ આર્થિક રીતે પણ એમણે સપોર્ટ કર્યો. એટલે સપોર્ટ એટલે સાહેબ એમનું બલિદાન યોગદાન તો કોઈથી ચૂકવાનું નથી. આ છોકરાઓથી સમજી લેજો. ને આજે પણ સાહેબ આજે પણ એ જ પ્રમાણે કરે છે, સમજી લેજો. સવારે આપણે 6 વાગે ઉઠી જવાનું, આ લોકો એ લોકોને પટાવે. એ હું સવારમાં ચા નાસ્તો બરાબર બધું જાતે ઉઠીને વેલા તૈયાર કરી દે છોકરા. આજે પણ પેલા બધું તૈયાર થઈ ગયું. એટલે એકદમ આપણે સંસ્કારિક નારી તરીકે, એક પતિવ્રતા તરીકે આપણા સામાજિક રીતે ટિફિન તૈયાર કરી દેવાનું. અત્યારે અમે જઈશું એટલે અમારા માટે તૈયાર હશે, મોડું થશે તો અમારી પર ફોન આવી જશે. બરાબર. આજની તારીખે પણ એ જે ખરેખર આપણી સંસ્કૃતિ અને આપણો વારસો છે એને હજુ પણ જાળવી રાખ્યો છે. હા. હવે આજે વહુ છે અમારા ઘરે આવીને એમડી કરે છે, એ પણ ડોક્ટર છે. અચ્છા. હા, જીગરભાઈ ના વાઈફ. હા, બરાબર. ઓકે. તો એવું નથી કે ભાઈ એને આવીને ઘરે આ કામ કરવાનું તે કામ કરવાનું, શું એની સ્વેચ્છાથી જો એ ફ્રીડમ આપેલી છે બધી. હા. બાકી કે ભાઈ એના હારું મૂકી રાખવું કે આવું, સમજ્યા કે નહીં? એટલે એટલો બધો સપોર્ટ કરે છે એમને માટે. ખુશી છે સાહેબ, એવું નથી કે આમ બોજોમાં નહીં, આમ આનંદ. એમની પોતાની રીતે જ કે મને ખરેખર મારે આ બાળકોને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે
બધી રીતે એમને જે છે, કારણ કે એમને ખ્યાલ છે કે જે કંઈ બી કરું છું હું મારા પરિવાર માટે કરું. હા 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 કારણ કે અત્યારે હું મારા પરિવારને, મારા દીકરાને, મારી વહુને હું સપોર્ટ કરીશ, મારી દીકરીઓને સપોર્ટ કરીશ, તો ભવિષ્યની અંદર મારા વૃદ્ધાવસ્થામાં એ લોકો જ મને કામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે. તમારા જીગરભાઈના વાઈફ પણ ડોક્ટર છે, તો એમને પણ ખરેખર રીતે જો સપોર્ટ કરે છે તો આ બહુ મોટી બાબત કહી શકાય. અચ્છા, જીગરભાઈના જે વાઈફ છે તો એ બી મતલબ તમારે અહીંયા આવીને ભણેલા છે કે ત્યાં ભણીને ડોક્ટર થઈને જ એમની જોડે મેરેજ થયા? ના ના, એ MD અમારે ત્યાં આવીને કરે છે. અચ્છા, હા. એટલે અહીંયા આવ્યા પછી પણ એમનું ભણવાનું ચાલુ? ચાલો એટલે જીગરભાઈ પણ એમને ભણવામાં એટલો support? મેં મેરેજ પછી લગભગ 3 વર્ષ પછી ચાલુ કર્યું. અચ્છા, હા, આમ તો એમની અધૂરી ઈચ્છા હતી જ કે મારે MD કરવું જોઈએ, MD કરવું જોઈએ. પછી શું થયું કે સંજોગ વરસાદ નહીં થયું અને પછી મેરેજ થઈ ગયા. પણ જે અધૂરી ઈચ્છા હતી તે અમારે ત્યાં આવીને આ પૂરી કરે છે. 1 વર્ષ પૂરું કર્યું હજુ. એટલે જીગરભાઈ 2 વર્ષ ભણવામાં સપોર્ટ કરે છે, એટલે બહુ સારી બાબત કહી શકે. કારણ કે આજે એ જ કહું છું ને કે આજની ગામડાની વિસ્તારોમાં જોઈએ દીકરીઓને ભણવા નથી મોકલતા, ના તો હજુ તમે મેરેજ પછી પણ તમારા જીગરભાઈ એમને સપોર્ટ કરે છે, એટલે ખરેખર બહુ સારી વાત છે. સપોર્ટ કરે. ને એમના સાસુ સાહેબ, મેન તો સાહેબ સમજી લેજો, જીગરભાઈના માતાશ્રી પણ એમને સાસુ તરીકે ને એમની દીકરી તરીકે એમને સપોર્ટ કરી રહ્યા છે. એટલે આ ખરેખર આજના યુગમાં સમયની સાથે સાથે જ્યારે દરેકના માણસના માઇન્ડની અંદર જ્યારે પરિવર્તન આવી રહ્યું છે, તો સમયની સાથે માણસે પણ પોતાના જીવનમાં પણ પરિવર્તન લાવવું પડે. કારણ કે આજે જોઈએ તો અત્યારે સાસુઓના ખાસ કરીને ક્લેશ ઘણા બધા થતા હોય છે. તો એનું મુખ્ય કારણ એ જ હોય છે કે સાસુ અને વહુને માઇન્ડસેટ નથી થતા, અને એ સમયની અંદર તમારા ધર્મપત્ની દીકરી તરીકે સ્વીકારીને એમની રીતે સપોર્ટ, કારણ કે એમને એ જ વિચારે ને કે આજે કદાચ મારી દીકરી હોય તો એને પણ મારે આ રીતે કરવું હોય તો એમને દીકરી તરીકે સ્વીકારી છે. તો ખરેખર આ બહુ સારી બાબત કહેવાય અને આનંદની વાત છે. અને આવો તમારો સંસ્કારી અને સુખી પરિવાર જોઈને અમને પણ ખરેખર આનંદ થયો છે, અને આપણા દર્શક મિત્રોને પણ ખરેખર તમારા પરિવારમાંથી ઘણું બધું પ્રેરણા મળશે, ઘણું બધું શીખવા મળશે. હવે દીકરી ત્યાં ઓસ્ટ્રેલિયા ગઈ, એને પણ આ જ પરિસ્થિતિ. બરાબર. એમની પણ જે અધૂરી ઈચ્છા હતી, સમજી લેજો, એને પણ ત્યાં MD કરવું હતું, અહીંયા કરવું હતું પણ નહીં થયું. તો પછી એને પણ ત્યાં 3-4 વર્ષ પછી, એટલે એમના હસબન્ડ પણ એને સપોર્ટ કરી રહ્યા છે. હા, અમારી દીકરીને 2 બાળક છે. ત્યાર પછી એમને કર્યું. હા, બહુ સરસ વાત. એટલે દરેક વસ્તુ ને એ MD કરવામાં પણ આ મારી વાઈફ એટલે એ દીકરીની મમ્મીએ પણ ઓસ્ટ્રેલિયા જઈને પણ સાથ સહકાર સાહેબ. એટલે દીકરાને કર્યો સપોર્ટ, દીકરીને પણ કર્યો અને વહુને પણ કર્યો. ખરેખર દીકરા દીકરીઓને કે વહુને એમણે બધી રીતે એક સરખા માન્યા છે કે સંતાનો છે, મારો જ પરિવાર છે, અને એના માટે મારે જ સપોર્ટ કરવો પડશે. કહેવાય કે માના આશીર્વાદ હોય, જેની ઉપર માનો હાથ છે અને પિતાનો હાથ છે, તો એ કોઈ પણ વસ્તુમાંથી પસાર થઈ શકે છે અને ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકે છે. સર, ખાસ કરીને આજના યુવાનોને, આજના સમાજના લોકોને તમારો શું સંદેશ હશે? હા, જો આપણે જો મેં કહ્યું ને કે ગાંડા થઈ જવું પડે સાહેબ, બરોબર કે શું? તમે કોઈનો પણ ડર રાખ્યા વગર, શરમ રાખ્યા વગર, સાંભળ્યા વગર તમારે નક્કી કરો ને મારે આ કરવું જ છે, તો થાય ને થાય સાહેબ. આ તમે જોઈ શકો છો. આજે ખાસ કરીને આપણે ઘણી વખત જોતા હોઈએ તો દીકરા દીકરીઓને ભણાવવા માટે થઈને ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ તો આપણે અત્યારે ભારતીય કલ્ચર પ્રમાણે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય છે. તો અમારો દીકરો કે દીકરી પાસ થઈ જાય એની માટે બાધાઓ, માનતાઓ, આખડીઓ રાખતા હોય છે. તો આવો માહોલ તમારા પરિવારમાં ખરો કે નહીં? બિલકુલ નહીં સાહેબ, અંધશ્રદ્ધા બિલકુલ નહીં. અચ્છા, હા, બરાબર. અમે આમ બધા આ એક મનની શાંતિ માટે બરાબર સાથે બેસીએ, પ્રાર્થના પણ કરીએ. બરાબર. પણ બાકી અંધશ્રદ્ધાની કે ભાઈ અમે પ્રસાદ ચડાવીશું કે કરીશું કે એવું કશું નહીં. એટલે તમારા પત્ની જે જીગરભાઈના માતા છે એમના માઇન્ડ ની અંદર પણ એવું, કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો ખાસ કરીને મહિલાઓની અંદર આ બધી વસ્તુ બહુ જોવા મળતી હોય છે. તો એમણે એવું વિચાર્યું કે હું આ બધી બાધા કે માનતા કે એવું બધું રાખવા કરતા હું એક માં બનીને એમની સાથે ઉભી રહું અને મારા આશીર્વાદ એમની સાથે છે તો એ 100% એની અંદર સફળ થશે, એમણે પ્રૂફ કરી બતાવ્યું. અને એક પિતા તરીકે પણ આજે એક વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ માધા કે આખડીઓ કે એ બધી રાખવા કરતા
તમે એમને ડગલે ને પગલે જ્યાં બી એમને જરૂર પડશે ત્યાં તમે એમની સાથે ઉભા છો, તો આજે એ લોકો સક્સેસફુલ થયા છે અને લાઈફની અંદર ઘણી બધી અચીવમેન્ટ કરી રહ્યા છે અને આટલી સફળ પોતાની કંપનીઓ ચલાવી રહ્યા છે અને લાઈફની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે. તો આ ખરેખર બહુ સારી બાબત કહી શકાય. અને આજના યુવાનોને પણ ખરેખર આવી જ રીતે, અને આજની ખાસ કરીને જે પરિવારો છે, માતા પિતાઓ છે, એમણે પણ તમારા પરિવારમાંથી અને તમારા બંને જણમાંથી ઘણું બધું શીખવા અને સમજવા મળશે. જે કંઈક આ થયું ને ત્યાર પછી કદાચ થશે તો એકબીજાના સાથ સહકાર વગર કંઈ જ નથી થતું સાહેબ, સમજી લેજો. એટલે આજે પણ જેમણે પણ મને મારા પરિવારને સાથ સહકાર આપ્યો છે, સૌને યાદ કરું છું, સૌને હું વંદન કરું છું અને એ લોકોના શુભ માટે હું પ્રાર્થના કરું છું કે બિલકુલ જેવી રીતે અમારા પરિવારને અને જેવી રીતે સપોર્ટ કર્યો છે એવી રીતે કુદરત પણ એમને બધી રીતે મદદરૂપ થાય અને એમના જે ડ્રીમો એ પૂરા કરે છે. ખૂબ સારા વિચારો છે અને આવા વિચારો ખરેખર જીવનમાં દરેક લોકોએ કેળવવા જોઈએ. અને મેં મારી આ ધર્મપત્નીનો વારંવાર ઉલ્લેખ કર્યો, આજે મને મોકો મળ્યો એમ કહો. બિલકુલ સારી બાબત છે અને ખરેખર હોવું જ જોઈએ. ધર્મપત્ની એટલે આજે પરિવારની જે ખરેખર સૌથી મોટી ભૂમિકા નિભાવનાર કોઈ હોય તો એ ઘરની એક સ્ત્રી છે. એને કોઈકની દીકરીનો રોલ કર્યો હોય છે, એના પછી એને કોઈકની પત્નીનો રોલ કર્યો હોય છે અને એના પછી એને એક માતા તરીકેનો રોલ કર્યો છે. તો આ ત્રણ પરિસ્થિતિઓમાંથી એ પસાર થઈ અને દરેક પરિસ્થિતિઓને બખૂબી નિભાવે છે. તો એક સ્ત્રીને પણ ખરેખર આપીએ એટલા જે ઉપકારો છે એમના, એનું ઋણ ખરેખર કોઈ પુરુષ ધારતો હોય તેને નથી ચૂકવી શકતો. એટલે એમનું નામ મીનાબેન છે, એમનો પણ ઉલ્લેખ થવો જોઈએ સાહેબ. બિલકુલ અમે આ બધા કોઈ અધિકારી છે નહીં સાહેબ. મેન બિલકુલ જે ગણો તે હીરો ગણો કે પછી સાહેબ જે કઈ પાયો ગણો સાહેબ, આ બધી બિલ્ડિંગ એની પર ઊભી છે. બિલકુલ એમનો સાથ અને સહકાર મળ્યો છે તો તમે બાળકોને ભણાવવામાં બધી પરિસ્થિતિઓમાં તમે પોતે, કારણ કે એકલો પુરુષ હતાશ થઈ જાય છે અને જ્યારે એમાં પણ જ્યારે એક સ્ત્રીનો સાથ હોય છે, પોતાના લાઈફ પાર્ટનરનો સાથ હોય છે, તો એને હૂંફ મળે છે અને એને એવું થાય છે કે ના હવે તો દુનિયાને કદાચ કોઈ પણ તાકાત આવશે તેની સામે હું લડી લઈશ. ખૂબ સારી વાત. બીજો એક આપણે સાહેબ અમને ખ્યાલ હતો કે ભાઈ આપણે ભણ્યા નથી, દીકરાઓ ભણશે, સમજ્યા કે ને એજ્યુકેશન થી જ આજે સાહેબ અમારું ગામ થી સુરત થી ગામ, એ સિવાય અમે કોઈ વસ્તુ જોયેલી નહીં. આવું કેમ આખી જિંદગી સાહેબ 50 વર્ષ અમારા બસ નોકરી કરો, નોકરી કરો અને અત્યારે તો છોકરાઓના કારણે વિદેશોમાં પણ ફરવાનો તમને અવસર મળે છે. મારી વાઈફ 3 વાર ઓસ્ટ્રેલિયા જઈ આવી સાહેબ. હું 1 વાર જઈ આવ્યો, હું પણ 6 મહિના રહી આવ્યો. બરાબર, વેરી ગુડ. બરાબર. અને ઓસ્ટ્રેલિયા શિક્ષણ ને આભારી છે સાહેબ. બરાબર, સમજી લેજો. તો પહેલી વખત જ્યારે તમે ફ્લાઇટમાં બેઠા તો એ અનુભવ કેવો હતો? ત્યારે આમ ખરેખર ફીલ થતો હતો? હું આ દુનિયા જોઈ તો આમ વિદેશમાં ગયા તો કે આ સ્વર્ગ. બિલકુલ, કારણ કે માણસને એક સપનું હોય કે ઉપર પ્લેન જતા હોય તો આપણે જે મારે શું કેવી રીતે ભણાવવું એ આપણી પાસે શબ્દ નથી, પણ એ આને આભારી રહ્યો સાહેબ. અને ખરેખર દીકરાઓ પણ તમારા સપનાઓ સાકાર કરી રહ્યા છે, તો ખરેખર બહુ સારી બાબત છે. ખૂબ આનંદ થયો અને આપનો કિંમતી સમય આટલો બધો ફાળવ્યો એના માટે અમે આપના આભારી છીએ. ધન્યવાદ.